આજે આપણે વાત કરવાના છીએ કે લગ્ન પછી જે પત્નીનું ચૂંટણી કાર્ડ નીકળે બરાબર તે કઈ રીતે અપ્લાય કરવું. જેમ કે આધાર કાર્ડમાં હજી નામ ના ચડ્યું હોય બરાબર એ પહેલા ચૂંટણી કાર્ડની એપ્લાય કરવી હોય તો તમે કઈ રીતે કરી શકો. જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેથી આવા જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે. તો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો સૌપ્રથમ તમારે જે છે તમારા બ્રાઉઝર ઉપર આવી જવાનું છે. ત્યારબાદ જે છે એ વોટર સર્વિસ પોર્ટલ એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવીને સાઇન અપ બટન ઉપર ક્લિક કરવાનું છે. સાઇન અપ બટન ઉપર ક્લિક કરતાની સાથે મોબાઈલ નંબરનો જે કોલમ તમને બતાય બરાબર ત્યાં તમારે મોબાઈલ નંબર ફિલ કરવાનો છે. મોબાઈલ નંબરને કેપ્ચા ફિલ કરી લીધા બાદ તમારે તમારું નામ, તમારું લાસ્ટ નેમ અને પાસવર્ડ સેટ કરીને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. ઓટીપી નાખી દીધા બાદ તમે જોશો એટલે તમે સક્સેસફુલી તમારું અકાઉન્ટ જે છે એ ક્રિએટ થઈ ગયું છે. હવે તમારે જે મોબાઈલ નંબર અને પાસવર્ડ જે તમે ક્રિએટ કર્યો હતો બરાબર તે પાસવર્ડ નાખીને નીચે કેપ્ચા આપેલો છે બરાબર તે કેપ્ચા ફિલઅપ કરીને ફરી વખત રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. ઓટીપી આવી જાય બરાબર એટલે તમારે વેરીફાઈ એન્ડ લોગિન બટન ઉપર જે છે એ ક્લિક કરી દેવાનું છે. હવે તમે જોશો એટલે તમે જે છે એ ચૂંટણી કાર્ડની વેબસાઇટમાં લોગિન થઈ ગયા છો. હવે તમારે જે છે અહીંયા 6 નંબરનું ફોર્મ જે છે બરાબર તે ફિલ કરવાનું છે. હવે તમારે જે છે બરાબર એ સ્ટેટમાં તમારું સ્ટેટ, ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો બરાબર તમારી એસેમ્બલી કઈ લાગે છે બરાબર તે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ જે છે એ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારે જે છે એ તમારી પર્સનલ ડિટેલ આપવાની છે બરાબર ત્યાં તમારું નામ જે છે નામ દાખલ કરીને સરનેમ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો દાખલ કરીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જે છે મોબાઈલ નંબર નાખીને ફરી એક વખત તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારે તમારી આધારની જે વિગતો છે બરાબર તે બધી વિગતો અહીંયા ભરી દેવાની છે. આધાર નંબર દાખલ કરી દીધા બાદ તમારે તમારી જેન્ડર જે છે એ સિલેક્ટ કરવાની છે. ત્યાર પછી જે છે ડેટ ઓફ બર્થ ડિટેલ. હવે ડેટ ઓફ બર્થ ડિટેલ જે છે બરાબર ત્યાં તમારે તમારી જન્મ તારીખ જે છે બરાબર એ નાખવાની છે. જન્મ તારીખ નાખવાની સાથે જન્મનું કોઈ પણ પ્રૂફ તમારે જે છે એ અપલોડ કરવાનું છે. જેમ કે સ્કૂલ લિવિંગ છે અને આધાર કાર્ડ બરાબર એ બંનેમાં સેમ હોવી જોઈએ. તો આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ જે છે બરાબર તેની એક કમ્બાઈન પીડીએફ કરીને નીચેના સેક્શનમાં જે છે એ અપલોડ કરીને નેક્સ્ટ બટન ઉપર તમારે જે છે એ ક્લિક કરવાનું છે. ત્યાર પછી જે છે તમે નીચે આવશો એટલે તમારે જે છે તમારું એડ્રેસ ફિલ કરવાનું છે. એડ્રેસમાં તમારે જે છે બરાબર હસબન્ડનું જે આધાર કાર્ડ છે બરાબર તે વાળું એડ્રેસ અહીંયા ફિલ કરવાનું છે. ફિલ થઈ જાય બરાબર ત્યાર પછી જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરશો ત્યારે મેરેજ સર્ટિફિકેટ અને પતિ પત્ની એમ બંનેના આધાર કાર્ડ જે છે એ કમ્બાઈન કરીને પીડીએફ બનાવીને અપલોડ કરી દેવાના છે. ત્યાર પછી તમે નીચે આવશો એટલે તમને ડિસેબિલિટી માટે પૂછશે તો તેમાં તમારે જો હોય તો સિલેક્ટ કરવાનું છે બાકી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. પછી તમે જોશો બરાબર એટલે કે જે ફેમિલી મેમ્બર જે છે બરાબર રિલેટિવ તેની તમારે ડિટેલ ફિલ કરીને નીચે આવશો બરાબર ત્યારે જે છે ડિક્લેરેશન છે એ ફિલ કરવાનું રહેશે. ત્યાં તમારે વિલેજ ટાઉનમાં તમારો જિલ્લો, સ્ટેટમાં ગુજરાત બરાબર અને ડિસ્ટ્રિક્ટમાં તમારું જે ડિસ્ટ્રિક્ટ હોય તે ફિલ કરીને તમે કેટલા ટાઈમથી રહો છો બરાબર તેની ડિટેલ જે છે અહીંયા આગળ દાખલ કરવાની છે. ત્યાર પછી જે છે પ્લેસ એટલે કે તમે કયા સ્થળ ઉપરથી એપ્લાય કરો છો તે દાખલ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરશો બરાબર એટલે કેપ્ચા ફિલ કરવાનો ઓપ્શન આવશે. કેપ્ચા તમે ફિલ કરીને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે કોન્ટેક્ટ ડિટેલમાં તમે જે મોબાઈલ નંબર આપ્યો હતો બરાબર તે મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. ત્યાર પછી જે છે પ્રીવ્યુ એન્ડ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ચૂંટણી કાર્ડની અરજી માટે તમે જે વિગતો ભરી છે તે એક વખત વાંચીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જે છે બરાબર
એ ડાઉનલોડ એક્નોલોજમેન્ટ જે છે બરાબર એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. એટલે અરજીની પ્રિન્ટ જેને કહેવાય બરોબર એ પ્રિન્ટ આપણે ડાઉનલોડ કરી લીધી છે અને આપણે જે છે એની પ્રિન્ટ આઉટ લઈ લઈએ બરાબર. અરજીની પ્રિન્ટ આઉટ લઈ લીધી છે બરાબર. હવે જે છે એ 10 કે 12 દિવસની અંદર તમારું ચૂંટણી કાર્ડ જે છે એ ઓનલાઈન આવી જશે. તો મિત્રો આપણે આ વિડીયોમાં જોયું કે લગ્ન પછી જે સુધારો કરવાનો હોય બરાબર તે ચૂંટણી કાર્ડની અરજી કઈ રીતે કરવી. તો મિત્રો વિડીયોમાં તમને કઈ ના સમજાયું હોય બરાબર તો કમેન્ટ કરીને પૂછી શકો છો. બને તેટલું જલ્દી અમે તમારા સવાલનો જવાબ જરૂરથી આપીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.